આજે મારી સાથે જે વ્યક્તિ ઊભા છે એમને કદાચ પરિચયના મોહતાજ નથી અને એક એવું નામ સમગ્ર ભાલ વિસ્તાર માટે, સમગ્ર ગુજરાત માટે, ભોળાદ ભાલથી ખાસ દાનબા બાપુ આપણે મહીપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે આવ્યા છે અને બધી જ સંસ્થાઓની બાપુએ મુલાકાત કરી. આપણે બાપુને સાંભળીશું બાપુ શું કહી રહ્યા છે. બાપુ, કેવું લાગ્યું? આજરોજ લવાલ ગામ મહીપતસિંહ ફાઉન્ડેશન જેમની સેવાકીય પ્રવૃત્તિ કે પહેલું તો કે ધરતીનો છેડો ઘર, જેને નિરાધાર માણસો કે જેના દીકરા હોય અથવા પરિવારો ત્યજી દીધેલા હોય અને દુનિયા માટે માણસ નકામો એવું ક્યારેય બનતું નથી, પણ દુનિયા માટે એને નકામો ગણી નાખ્યો હોય એવા નિરાધાર માણસોને મહીપતસિંહ બાપુ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં મેં જોયું કે 800થી વધુ વૃદ્ધોને, વડીલોને મળ્યો, એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. બીજું કે શિક્ષણ એ જ કલ્યાણ, આવો મહીપતસિંહનો એક ધ્યેય છે. એમાં પણ મેં બધાય બાળકોની મુલાકાત લીધી, દીકરા દીકરી દરેક છે, અને બધાની રૂઢિ મેં જોઈ, એમના સંસ્કારો જોયા કે આ સંસ્થાને મળી મને ખૂબ આનંદ થયો. અને હું તો એવું ઈચ્છું છું કે જે મારું સપનું હતું ને એ મને અહીં જોવા મળ્યું. એટલે અવારનવાર હું આ સંસ્થાની મુલાકાતે આવતો રહીશ અને એમની ઉપર, મહીપતસિંહ ઉપર ને અહીં તમામ શિક્ષણ મેળવતા અથવા તો જે વડીલો અહીં પીડિત છે એમની ઉપર દાદાની, ઠાકોરજીની, ભોળાનાથની કૃપા વરસે એવી મનોમન હું દાદાને પ્રાર્થના કરું છું કે અહીં જો મને મોકલ્યો છે તો આ હજુ આ સંસ્થામાંથી જે કે બાળકો ભણે છે ને એ આગળ તૈયાર થઈને બીજા નિરાધારનો ટેકો બને, આવા હું હૃદયથી બધાને આશીર્વાદ આપું છું. વાહ બાપુ, ખૂબ ખૂબ આભાર આપનો. અને બસ અમે ઈચ્છીએ છીએ કે અવારનવાર આપ અમારી સંસ્થાની મુલાકાત લેતા રહેજો. અને 25 તારીખે આપનું હાર્દિક આમંત્રણ છે. 25 તારીખે તમે આવી રહ્યા છો સમૂહ લગ્નની અંદર. ચોક્કસ આવીશ. એ પણ નિરાધાર દીકરીઓને જે તમે વિવાહ કરી રહ્યા છો એટલે એમાં પણ હું આવીશ, પૂરેપૂરો સમય ફાળવી, હૃદયથી પ્રાર્થના. બીજું તો નથી કે, કારણ કે જેને સારું કરવું છે અહીંયા કંઈ ઘટવાનું જ નથી. પણ એટલું હું કહું છું એવું નથી કહેતો, પણ હવે તમને ક્યાંય એમ થાય કે હું અહીંયા મૂંઝાણો તો ભોળાદ સુરાપુરા ધામ તમારી પાસે. વાહ, ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. થેન્ક યુ. સો આ હતા આપણા ભોળાદના દાનબા બાપુ આજે સ્પેશિયલી આજે સંકુલની મુલાકાતે. અને આજે ભોજન તમને બતાવી દઈએ. ભોજન માટે હું આયુષી વંદે માતરમને બોલાવીશ. આયુષી, યસ. સો આયુષી તમને ભોજન બતાવશે. આવી જાઓ બાપુ. સો મજામાં હશો તો પહેલાં આપણે મેનુ જોઈ લે, પછી આપણે ઘણી બધી વાતો કરીએ. ઠંડીનો માહોલ છે એટલે બધા શાંત છે, પણ વાંધો નહીં. સરસ મજાની રોટલીઓ છે અને જોડે છે શીરો, અને શેનું શાક છે? બટાકાનું શાક છે અને ખીચડી, અને મારી ફેવરેટ કઢી છે. તો આપણા સુરાપુરા ધામ ભોળાદથી બાપુ આવ્યા છે તો આપણે તેમને પણ મળ્યા. તો આપણી કાલે SPL પણ ગઈ તો તેમાં પણ બધાને બહુ મજા આવી. તો કાલે તો બધાને સ્કૂલ જવાનું છે શનિ રવિ પછી, તો કેવું લાગે શનિ રવિ પછી સ્કૂલ જવાનું તે આપણે બધાને પૂછીએ. સો પહેલી માનસી ક્યાં ગઈ? આવી જા માનસી. તો માનસીના મમ્મી પપ્પા લાઈવ જોતા હોય તો આજે માનસી લાઈવ કરશે. તો શું કહેવા માંગીશ? શનિ રવિ પછી સ્કૂલ જવાનું હોય તો શું કેવો અનુભવ થાય? 2 દિવસની રજા પડે તો અહીંયા સંકુલમાં બહુ મોજ કરીએ. એટલે સંકુલમાં મોજ કરીએ તો પછી સ્કૂલમાં જવાનો કંટાળો આવે કે પછી? ના, 2 દિવસ થઈ એટલે સ્કૂલ જવાનું થાય ને. થાય ને એવું? ઓહો. તો બીજા કોણ છે આપણા BSc વાળા? તો જો ચાલો ચાલો ચાલો, આપણા કૃપા દીદી બહુ દિવસ પછી આપણને મળ્યા છે. તો કૃપા દીદી જોડે આપણે વાતો કરીએ ઘણી બધી. આપણા બાપુ તો અહીંયા જ છે. તો કૃપા દીદી શું કહેવા માંગશો? શનિ રવિ પછી સ્કૂલ જવાનું હોય તો કેવું થાય? આળસ આવે. આળસ આવે? મજા ના આવે? હા, એટલે જે ભણવામાં ઇન્ટરેસ્ટ હોય એ તમને શું છે? તો એટલે છે ઇન્ટરેસ્ટ એમ તો, પણ એમ કેવું કે આપણું સંકુલ એવું છે ને કે હા, એટલે સંકુલને છોડીને જવાનું મન નથી થતું. એટલે એક કારણ, બહુ મોટું કારણ છે, એ બધા નોટ કરી રાખજો કે સંકુલને છોડીને જવાનું મન નથી થતું. ઋતુ દીદી સંતાય છે પણ વાંધો નહીં, આજે તમને નહીં બોલવા આપું. આપણી જયશ્રી જોડે વાત કરીએ. તો આપણી જયશ્રી છે. તો જયશ્રી, આપણા બાપુને જોઈને કેવું લાગ્યું? સુરાપુરા ધામથી આવ્યા છે. બહુ મસ્ત લાગ્યું. તો એમનું બોલવાનું, એમની વાતચીત કેવી લાગી? એમનું બાપુનું બોલવાનું વાતચીત બહુ સારી છે. બાપુનું બોલવાનું. તો આપણી જયશ્રી હતી. તો આવી રીતે ઘણી બધી ઢીંગલીઓ છે આપણી સંકુલમાં.
હિમાંશી દીદી બહુ હસે છે, બોલો શું થયું? કંઈ નહીં, આ બધા હસાવ્યા કરે. સો એ તો હસતા રહો, કારણ કે બધા બહુ પ્રેમથી રહે છે. સો આપણા દ્રષ્ટિ દીદી અને શ્રદ્ધા દીદી જે ખાલી રાજકોટના બે જ છે. સો આપણે તેમની જોડે વાત ના કરીએ, આપણે આપણી જસ્મિતા જોડે વાત કરીએ. આવી જા. તો જસ્મિતા, તું સંકુલમાં કેટલા વખતથી છે? 2 વર્ષથી. 2 વર્ષથી છે. સો તને અહીં કેવું લાગે છે? સારું લાગે છે. સારું લાગે છે. ડાયરેક્ટ જમવા પહેલા ડીશો લઈને ઊભું રહી જવાનું. કયા ધોરણમાં ભણો છો તમે તે કહી દો. ચાલો, 12મા ધોરણમાં. 12મા ધોરણમાં. તો ચાલો આપણે હવે બધા બેઠા છે ને તેમની જોડે વાતો કરીએ, કારણ કે આ લાઈનમાં ઊભા બધા શરમાય છે. પણ વાંધો નહીં. સો બાપુએ મારું નામ કીધું, પણ ફરીથી કહી દઉં, મારું નામ છે આયુષી વંદે માતરમ. તેમ આપણે અહીં કોઈ બી દીકરીને નામ પૂછશું તો તે લોકો એમના નામ પાછળ વંદે માતરમ લગાવશે. એનું કારણ તમને કહું, પહેલાં આપણે નામ પૂછી લઈએ. શું નામ આપનું? રિદ્ધિ વંદે માતરમ. તમારું? દિવ્યા વંદે માતરમ. તમારું નામ? જયશ્રી વંદે માતરમ. તમારું? પ્રતીક્ષા વંદે માતરમ. રાધિકા. દિવ્યા વંદે માતરમ. જાગૃતિ વંદે માતરમ. ગીતા વંદે માતરમ. મેના વંદે માતરમ. શ્રદ્ધા વંદે માતરમ. દ્રષ્ટિ વંદે માતરમ. સંગીતા વંદે માતરમ. જસ્મિતા વંદે માતરમ. જયશ્રી વંદે માતરમ. નિકિતા વંદે માતરમ. સો વંદે માતરમ કેમ? આ પ્રશ્ન બહુ બધી વાર ઉઠતો હોય છે, પણ એમનો જવાબ હું તમને આજે આપું. વંદે માતરમ એટલા માટે કારણ કે આપણે કોઈ દિવસ કોઈને સેવા કરવી હોય તો જાતિ કે ધર્મ જોતા નથી. માત્ર અને માત્ર જોઈએ છે માણસાઈ, કારણ કે આપણે મનુષ્ય છે અને ભગવાન આપણે બધાને આખા ઇન્ડિયામાં કે આપણા આખા વર્લ્ડમાં સારી રીતે રહેવા માટે જ મોકલ્યા છે. તો આપણે સક્ષમ હોઈએ તો આપણાથી કોઈ નિરાધાર લોક હોય તો તેની આપણે સેવા કરવી ચોક્કસથી બને છે. તો બધાના નામ પાછળ વંદે માતરમ એટલા માટે કે કોઈ નિરાધાર આપણા આંગણે આવે અને કે મને રાખો, તો આપણે એની જાતિ કે ધર્મ નથી જોતા, આપણે એને રાખી જ લઈએ છીએ, કારણ કે આપણે બધા સર્વ ધર્મ સમાન છે અહીં. તો મહીપતસિંહ ફાઉન્ડેશનની એક આ વાત બધાને બહુ ગમે છે કે બધા બાળકોના નામ પાછળ વંદે માતરમ લાગે છે. સો આપણે અહીં થોડીક ઘણી બીજી બધી બાળકીઓનું નામ પૂછીએ અને એમના જિલ્લા પૂછીએ. સો તમારું નામ શું છે? પ્રથા વંદે માતરમ. સો તમે પ્રાર્થના વંદે માતરમ છે, અને તમે કઈ ના છો? હું ખંભાતની છું. ખંભાતના છો. સો આપણી નિશા છે, નિશા વંદે માતરમ. તમે કઈ ના છો? ડાકોર. ડાકોર. તમે મીનાક્ષી? પંચમહાલ. પંચમહાલ. તમે? અમદાવાદ. અમદાવાદ. સો અમદાવાદીઓ કોમેન્ટ કરજો. અને તમે કઈ ના છો? ભાવનગર. ભાવનગર. બાવડા. અમદાવાદ. અમદાવાદીઓ અહીંયા અમારા બહુ બધા છે, તો કોમેન્ટ કરજો જે અમદાવાદથી આપણું લાઈવ જોતા હોય. સો આપણે ઘણા બીજા બધા ભાવનગરી બહુ બધા છે. એક ભાવનગર છે, 2 ભાવનગર છે, 4 તો ભાવનગરના જ છે નહીં? બોલો ભાવનગર વાળા દીદી શું કહેવા માંગશો? 3 જણા સાથે જ બેઠા છે. તો આપણા સાનિયા દીદી જોડે આપણે વાત કરશું. સાનિયા દીદી બોલો કઈ બાપુ વિશે કઈ બોલો. લે બાપુ વિશે હા બોલો વાંધો નહીં. દર્શક મિત્રોને જણાવવાનું કે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં બાપુ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, અને ફોલોવર મિત્રોને જણાવવાનું કે તમે બાપુને સહયોગ આપતા રહો અને તેમને સપોર્ટ કરતા રહો અને હર હંમેશ બાપુ સાથે ઊભા રહો. બસ, થેન્ક યુ સો મચ સાનિયા દીદી. સો આપણી ભાવનગરની દીકરીઓ છે, બીજી સુરેન્દ્રનગરની પણ દીકરીઓ છે. સો તમારું નામ શું છે? શાનવી વંદે માતરમ. અને તમારું? પૂજા વંદે માતરમ. તમારું નામ શું છે? નિશા વંદે માતરમ. નિશા વંદે માતરમ આપણી સુરતની છે, તો સુરતીઓ પણ કોમેન્ટ કરજો. અને નિશા વંદે માતરમના બેન છે કાવ્યા દીદી. સો શું કહેવા માંગશો કાવ્યા દીદી? જમવાનું કેવું છે આજે? બહુ સરસ. અને ઘણા દિવસો બાદ સરસ મજાની ખીચડી છે, તો ખીચડી વિશે શું કહેવા માંગશો? ખીચડી વિશે હા ચાલો. નિશા એ બહુ મસ્ત આપણને સવાલ આપી દીધો કે ખીચડીને ઇંગ્લિશમાં શું કહેવાય. સો એનો જવાબ પણ અમે તમને જ પૂછીએ. સો આપણા બીએસસી વાળા દીદી જવાબ આપશે. બોલો. હોચપોચ. શું? હોચપોચ. અને વઘારેલા ભાતને શું કહેવાય? નહીં ખબર. નથી અરે ખબર? આજે જ ભણાવ્યું એટલે ખબર છે. અચ્છા એવું છે. આજે અમારામાં ઇંગ્લિશ ક્લાસ હતા ને તેમાં ભણાયું, એટલે જ એમને ખબર છે કે ખીચડીને શું કહેવાય. તો ખીચડીથી યાદ આવ્યું, ખાલી ખીચડી નહીં પણ આખું મેનુ ફરીથી જોઈ લઈએ, પણ આપણે એના સિવાય કોઈને વાત કરવા આપીએ. સો સુરતની વાત આવે ને આપણે કૃષ્ણને ના લઈએ એટલે એવું બને. સો આના પછીના લાઈવની જવાબદારી સંભાળશે આપણી કૃષ્ણા વંદે માતરમ, જેને આપણે પ્રેમથી કહે છે મેગી. તો આપણી કિશુ સંભાળશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે કૃષ્ણા વંદે માતરમ. હું ધોરણ 9માં ભણું છું. અત્યારે રાત્રિનું ભોજન ચાલે. તો ભોજનમાં છે કઢી, ખીચડી, શાક, રોટલી અને શીરો. તો આપણે સંકુલની છોકરીઓ જોડે વાત કરી.
તો તારું નામ શું છે? આર્યા વંદે માતરમ. કયા ધોરણમાં ભણે છે? 9માં. બાપુ વિશે કશું કહીશ? બાપુ જે કામ કરી રહ્યા છે બહુ સરસ કામ કરી રહ્યા છે. કેટલા બધા બધા વૃદ્ધોને રાખી રહ્યા છે વૃદ્ધાશ્રમમાં, ટેકા દિવ્યાંગ આશ્રમમાં. આનંદ જે નવું રાખ્યું છે એમાં બી ફૂલ સંખ્યા થઈ ગઈ છે અને બાપુ છોકરીઓ બી ઘણી બધી રાખી રહ્યા છે. અમારી સંખ્યા 400ની ઉપર છે છોકરીઓની. તો બસ બાપુ વિશે કહેવું આટલું જ છે. બાપુ જે કામ કરે છે થેન્ક યુ એના તો માટે. તારે લાઈવ કરવું છે? હા. તો સો મારું નામ આર્યા વંદે માતરમ છે. હું ધોરણ 9માં ભણું છું અને હવે આપણે બીજી છોકરીઓ જોડે વાત કરીશું. જેમ કે બાપુ ઘણું બધું આપણા સંકુલ, ટેકા દિવ્યાંગ આશ્રમ, વૃદ્ધાશ્રમ ઘણું બધું ચલાવી રહ્યા છે અને આપણે હવે બીજી છોકરીઓ જોડે વાત કરીએ તો આપણે આ દીદી જોડે વાત કરીશું. દીદી તમારું નામ શું છે? લક્ષ્મી વંદે માતરમ. તમે કયા ધોરણમાં ભણો છો? કોલેજ. કેટલા વર્ષ? કાલે 18મું પૂરું થશે મારું. કોલેજમાં કેટલા વર્ષ? FIBA મતલબમાં પહેલું વર્ષ છે મારી કોલેજમાં. તો આ દીદીને પૂછીશું આપણે. દીદી તમારું નામ શું છે? તમે હર્ષિદા વંદે માતરમ. કયા ધોરણમાં ભણો છો? કોલેજ. દીદી તમારું નામ શું છે? મનસ્વીતા વંદે માતરમ. તો તું કયા ધોરણમાં ભણે છે? ધોરણ 9માં. તું આજે લાઈવ કરીશ? નહીં કરું. તો આપણે હવે બીજી ઘણી બધી છોકરીઓ જોડે વાત કરીશું અને આપણે આજે આ દીદી જોડે વાત કરીશું. દીદી તમારું નામ શું છે? તમે કયા ધોરણમાં ભણો છો? 11. તો તમે લાઈવ કરવા માગશો? તો આપણે હવે બીજી ઘણી બધી છોકરીઓ જોડે વાત કરીશું અને કયા ગામથી આવે છે તે ગામ વાત કરીશું. દીદી તમે કયા ધોરણમાં ભણો છો? 11 સાયન્સ. તમારું નામ શું છે? જય વંદે માતરમ. તમે લાઈવ કરશો? ના. નહીં કરો. તમારું નામ શું છે દીદી? રંજન વંદે માતરમ. તમે કયા ધોરણમાં ભણો છો? 11 કોમર્સમાં. તમે લાઈવ કરશો? ના. તો બધાને લાઈવનું પૂછે છે પણ એ બધાને લાઈવ કરવું ગમતું નથી લગભગ. તો આપણે અવનીને લાઈવ કરવા આપીશું અને અવની લાઈવ કરશે. તો નમસ્કાર મિત્રો, કેમ છો? મારું નામ છે અવની વંદે માતરમ. આજના લાઈવમાં તમારું સ્વાગત છે. રાત્રિનું ભોજન ચાલુ થઈ ગયું છે તો હવે આપણે દીકરીઓ સાથે વાતો કરીશું. આમ તો આપણે રોજે વાતો કરીએ જ છીએ પણ આજે એમના જિલ્લા, તેમના તાલુકા અને તેમના ગામનું નામ પૂછીશું. તો હવે આપણે પહેલાં તમે કયા જિલ્લાના છો? બોરસદ. આણંદ જિલ્લો, તાલુકો બોરસદ. તમારા ગામનું નામ? દહેવાન. તો હવે આપણે મૌધા દીદીને પૂછીશું. તમારું ગામનું નામ તો મૌધા છે, તમને ખબર જ છે. તો તમે કયા જિલ્લાના છો? ખેડા. અને તાલુકો? મૌદા. તો હવે આપણે છે ને ખાસી બધી છોકરીઓ છે તો હવે આપણે અમદાવાદ પ્રતીક્ષા જોડે વાત કરીશું. તો આજના દાતા વિશે કે કહેવા માગશો તમે? દાતા વિષય નહીં, ચલો આજે જમવામાં શું શું છે? રોટલી, શાક, ખીચડી. અલ્પાદિને આપીશ. તો અહીંયા હોસ્ટેલમાં ઘણી છોકરીઓ એવી છે કે જેના મમ્મી નથી, કે જેના પપ્પા નથી, કે જેના બંને નથી, કે જેના બંને છે પણ પરિસ્થિતિ સારી નથી. તો આજના ભોજનના જેટલા પણ દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર અને મળતા રહીશું આવા જ અવનવા વિડીયો સાથે. તો ત્યાં સુધી થેન્ક યુ સો મચ.